સાબરકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગની લાલિયાવાડી પ્રાંતિજ તાલુકાના ઝાદરડામાં રોડના કામમાં વેઠ ઉતારી 1 કરોડથી વધુની કિંમતે બનતો ડામરનો રસ્તો હાથથી જ ઉખડી ગયો। હલકી ગુણવત્તા, ઉતાવળી કામગીરી અને જવાબદારીનો અભાવ ગામ લોકોએ રોડનું કામ અટકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો। 25 વર્ષ બાદ રસ્તો બનાવ્યો એ પણ હલકી ગુણવત્તાનો બનતા ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓના પાપે રોડમાં થયેલા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો। જવાબદાર એસઓ, ડીઈ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। સંવાદદાતા ચિરાગ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ચિરાગ, બાંધકામ વિભાગની આ લાલિયાવાડી સામે આવી છે કે જ્યાં ગામડામાં રોડના કામમાં એટલી હદે ગંભીર બેદરકારી કે હાથથી પણ જો ડામર ઉખેડો તો ઉખડી જાય છે। જે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની આ ઘટના છે। પ્રાંતિજ તાલુકાના ઝાદરડામાં જિલ્લા પંચાયત વિભાગ છે, બાંધકામ વિભાગ છે, તેના દ્વારા આ રોડની જે નવીનીકરણની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। રોડની નવીનીકરણની કામગીરી એટલી હલકી ગુણવત્તાની કરવામાં આવી છે કે સ્થાનિક લોકો છે તે રોષે ભરાયા છે। બાંધકામ વિભાગની નજર હેઠળ આ જે રોડની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ લોકો જે ગ્રામજનો છે વાહન ચાલકો છે તે પોતાના હાથથી આ ડામર છે તે ઉખોડી રહ્યા છે। એટલે કહી શકાય કે બિલકુલ હલકી ગુણવત્તાનું કામગીરી કરવામાં આવી છે। સરકાર એક તરફ વિકાસની વાતો કરી રહી છે, જોકે અહીંયા સાબરકાંઠા જિલ્લાનું જે જિલ્લા પંચાયત કે બાંધકામ વિભાગ છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે અને ભ્રષ્ટાચાર થયો હોવાની વાત છે તે પણ પૂછી છે। જ્યારે પ્રાંતિજ તાલુકાના ઝાદરડાનો જે રોડ છે તે રોડ અત્યારે બિસ્માર બન્યો હતો ને અનેક રજૂઆતો કરીને 25 વર્ષ બાદ આ રોડ નવીનીકરણ મંજૂર થયો છે। જોકે 25 વર્ષ બાદ બનનારો આ રોડ છે તે સ્થાનિક લોકો માટે પણ અનેક ભ્રષ્ટાચારની મુશ્કેલીઓ સમાન બન્યો છે। લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, લોકોએ આ તંત્ર સામે રોષ પણ ચાલ્યો છે અને આ રોડની જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક હલકી ગુણવત્તાવાળી કામગીરી હાથ ધરવામાં આવી છે। તેને લઈને ચોક્કસ કામગીરી થાય તે પ્રમાણેની ગ્રામજનોએ માંગ કરી છે। આભાર ચિરાગ, સમગ્ર માહિતી આપવા બદલ।